નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લામાં વાલપરાઈમાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં 9 પ્રવાસીઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। પ્રવાસીઓથી ભરેલી ટેમ્પો ટ્રાવેલ અનિયંત્રિત થઈને પર્વતીય રસ્તા પરથી જોખમી હેરપીન વળાંક પરથી લપસીને સીધી ઊંડી ખીણમાં ખાબકતા આ દુર્ઘટના સર્જાઈ હતી। તો પોલીસના જણાવ્યા અનુસાર કેરળના પેરિથિયમમાંથી 13 પ્રવાસીઓ લઈને આવી રહેલી ગાડી વલપરાઈથી પરત ફરી રહી હતી। તો 13મા હેરપીન વળાંક પર ડ્રાઈવરે સંતુલન ગુમાવતા વાહન સુરક્ષા રેલિંગ તોડીને સીધું 9 હેરપીન વળાંક પર જઈ પડ્યું હતું। આ અકસ્માત એકમાં એક પુરુષ 8 મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। તમામ ઘાયલોને તાત્કાલિક રેસ્ક્યુ કરી પોલીસી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ આ ગાડીમાં 12 શિક્ષકો અને એક ડ્રાઈવર સવાર હતા, જેમાં મલપ્પુરમના પાંગ સ્થિત જીએલપી સ્કૂલના સ્ટાફ અને તેમના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે। ટક્કર એટલી જોરદાર હતી કે ગાડીનો કચરાગાળ નીકળી ગયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।